વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી છે. ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એટલે કે AGSU દ્વારા આયોજિત આ કાર્યક્રમ કે જેમાં ઝેન્ઝી વિદ્યાર્થીઓએ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાનને રાખડી તેમજ સુરક્ષા કવચ મોકલી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે. આ સાથે તેમણે કહ્યું છે કે મોદીજી ઝેન્ઝી તમારી સાથે છે. કાર્યક્રમમાં કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન વિદ્યાર્થીનીઓએ ડીનને તેમજ સાથે વિદ્યાર્થી ભાઈઓને કુમકુમ તિલક કરી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. AGSUની આ અનોખી પહેલથી સમગ્ર કોમર્સ ફેકલ્ટી કેમ્પસમાં રક્ષાબંધનના પર્વ સાથે દેશ પ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. હેલો નમસ્તે. આ મેઇન બિલ્ડિંગમાં કોમર્સ ફેકલ્ટીના AGSU દ્વારા અહીંયા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને બધા જ સર ફેકલ્ટીના સર ટીચર્સ ઉપરાંત ડીન સરને બી અહીંયા રાખડી બાંધવામાં આવી છે અને આ AGSU દ્વારા કરવામાં આવ્યું છે અને આ બહુ જ ખૂબ દર વખતની જેમ દર વખતે થાય છે અને આ વખતે બી થયું છે અને બહુ જ સારું છે એમ. શું નામ તમારું? મારું નામ રાણા માહી. આજ રોજ AGSUના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે ઝેન્ઝી દ્વારા જે રક્ષાબંધનનું સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે, જેની અંદર ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન, હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન મેડમ, પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપલ, ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન તથા અન્ય પ્રોફેસરો જોડાયા છે. જેમાં AGSUના કાર્યકર્તાઓ ફેકલ્ટી ઓફ કોમર્સની જે વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા તેમને રાખડી બાંધવામાં આવી છે. સાથે સાથે જે રીતે એક બહેન ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધતી હોય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે આજીવન તેની જે રક્ષા છે તે કરે, એ જ રીતે આજનો જે ઝેન્ઝી છે, જે આપણા વડાપ્રધાન છે ભારત દેશના આદરણીય નરેન્દ્ર મોદીજી, તેમના દ્વારા જે દેશની નિરંતર સેવાઓ કરવામાં આવી રહી છે અને એક વિકસિત રાષ્ટ્ર તરફ અગ્રેસર કરવામાં આવી રહ્યું છે, તો આ ઝેન્ઝી દ્વારા તેમને એક જે રક્ષા કવચ છે તે મોકલવામાં આવી રહ્યું છે અને ભગવાનને એ જ પ્રાર્થના કે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદીજી, તેમની જે આયુ છે તે દીર્ઘાયુ રાખે, તે સ્વસ્થ અને આનંદ મંગલ રહે અને આવનાર સમયમાં આ જ રીતે લોકોના હિત માટે, સમાજના હિત માટે અને રાષ્ટ્રના હિત માટે કાર્યો કરતા રહે. રક્ષાબંધન એ સામાજિક સમરસતાના પ્રતીકનું એક ઉત્સવ છે. આ ઉત્સવનો મતલબ એવો છે કે આપણે બધા એકબીજા સાથે પ્રેમના બંધનોમાં બંધાઈએ અને સમાજમાં ઊંચ નીચ કોઈપણ પ્રકારનું રહે નહીં અને બધા ભેગા થઈને રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરીએ, ભારતની પ્રગતિ માટે કામ કરીએ. આ એક સંદેશો લઈને જ્યારે રક્ષાબંધનનો ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મારા વિદ્યાર્થીઓએ આજના ઝેન્ઝીએ નરેન્દ્ર મોદીજીને એક રાખડી મોકલી છે અને સંદેશો મોકલ્યો છે રક્ષા માટેનો. તો મને પણ વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીજી જે પોતાના નેતૃત્વમાં ભારત દેશને દુનિયાના 1 નંબરના દેશ બનાવવા માટે જે મહેનત કરી રહ્યા છે, તો આ રાખડીથી એમને બળ પૂરું પાડશે અને ભારત દેશ 100% દુનિયાનો 1 નંબરનો વિકસિત દેશ બનશે એવી અપેક્ષાઓ સાથે મારી શુભેચ્છાઓ.